તો તમારું બજેટ થયું 50,000 નું અને થઈ જાય લાખ રૂપિયાનું, એવું કઈક ખાસ બધા જ મંડપમાં થતું હશે કે જ્યારે મંડપમાં કામ કરતા હોય ને ત્યારે માંડ 3-4 છોકરા એવા હોય જે બાપાની સેવામાં મંડપની બનાવતા હોય. અહીંયા પણ એવું જ છે કે 4 જણા કામ કરતા હોય ને 40 જણા બેઠલા હોય. એનું કહેતા છે ને 8 વાગે મીટિંગ છે આજે. હા ભાઈ કઈ નહીં, હું આ રસ્તે જ છું, આશાપુરી મંદિરે પહોંચી જ ગયેલો છું, તું ચાલુ કરી, હું આવું પહોંચું જ છું. પણ મારો ભાઈ મીટિંગ પતે નહીં ત્યાં સુધી આવે નહીં, એટલે અમારે એની રાહ જોઈને પછી મીટિંગ છેલ્લે પૂર્ણ કરવી પડે. નમસ્કાર મિત્રો, હું છું પવન બાવસ્કર. તમે જોઈ રહ્યા છો નવસારી મિની બ્લોગ. હું પહોંચી ગયો છું હાઉસિંગ ચા મહારાજામાં, અને આ જે બધા પાછળ જે તમે બધી ભીડ જોતા છો ને એ બધા હાઉસિંગ ચા મહારાજાના બધા કાર્યકર્તા છે. તો આપણે એમના સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે એમના ગણપતિ બાપ્પા એમના જીવનમાં આવવાથી શું પરિવર્તન થયું છે. તો કાકા, પહેલો પ્રશ્ન તમને છે કે ગણપતિ બાપ્પાના આવવાથી તમારા જીવનમાં શું પરિવર્તન થયું? ગણપતિ બાપાના આવવાથી ઘણા પરિવર્તન આવ્યા. અને 2000 થી જ્યારથી ગણપતિની સ્થાપના કરીએ છીએ ત્યારથી એવા પ્રસંગો બન્યા છે કે જે અમે વર્ણવી નહીં શકીએ, જેના કારણે અમારા પરિવાર તો નહીં પણ અમારા હાઉસિંગમાં પણ ખૂબ એવા સારા પ્રસંગો બન્યા છે કે જેના થકી અમે એવું કહીએ કે બાપા અમારા 10 દિવસ તો શું આખી અમે અહીંયા બાપાની મૂર્તિની સ્થાપના પણ રાખીએ તો પણ ઓછી પડે તેવું કામ છે. અને બીજો પ્રશ્ન એ હતો કે ગણપતિ બાપ્પાની સ્થાપના તમારા ત્યાં કયા વર્ષે કરવામાં આવી અને કેવી રીતે થઈ હતી? ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના અમારા ત્યાં 2000 ના વર્ષમાં કરવામાં આવેલી હતી. અમારે બીજા એક મંડળ પણ ગણપતિનું સ્થાપન કરતા હતા, પરંતુ તે કોઈ કારણસર ત્યાં બંધ રાખવામાં આવ્યું, જેથી પછી અમારા મંડળના બધા વડીલો જે હતા તે સમયે એ લોકોએ કીધું કે આપણે પણ અહીં ગણપતિ બાપાની સ્થાપના તો થવી જ જોઈએ. અને એ કારણસર પછી અમે અહીંયા અમારા ત્યાં ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરવા માંડ્યા. અને ત્યારબાદથી જે 26મું વર્ષ ચાલે છે ત્યારથી અવિરત રીતે અમે બાપાની સેવા કરી રહ્યા છીએ. અને ગણપતિ બાપાનું બીજું નામ છે વિઘ્નહર્તા. તો એવો કંઈક તમારા લાઈફમાં એવો કંઈક પ્રસંગ બન્યો હશે કે તમારા મંડળનો હોય કે મંડળના બહારનો હોય કે ગણપતિ બાપાએ વિઘ્ન હરી લીધા અને તમારું કામ થઈ ગયું હોય કંઈક પ્રસંગ? હા, જરૂર છે એવો પ્રસંગ. ગયા વર્ષે અમારા ત્યાં ગણપતિ બાપાની અમે અહીંથી જયારે વિસર્જન કરીએ છીએ ત્યારે અમારા નાકા પર જ અમારી જે લારી અમે નવી બનાવેલી હતી એ લારી અચાનક જ બેસી ગઈ. પરંતુ બાપાની એટલી અસીમ કૃપા કે બાપાની મૂર્તિ તો ખંડિત તો જરાક પણ નહીં થઈ, પરંતુ બાપાની એટલી સારી વ્યવસ્થા કે આવા વિસર્જનના માહોલમાં અમને કોઈ સાધન ન મળે તેવા સમયમાં અમને એક મોટું ટ્રેન મળી ગયું, અને એ ટ્રેન થકી અમે બાપાને અડધો જ કલાકમાં ઉઠાવીને બીજી લારીમાં વ્યવસ્થા કરી અને બાપાનું એકદમ ભાવભૂર અને એકદમ ધૂમધામથી અમે વિસર્જન કર્યું. ઓકે, હવે બીજો પ્રશ્ન આપણા બહેનો માટે કે બાપાનું મહત્વ શું છે તમારી માટે? બાપા એ અમારા માટેનું ઇમોશન છે. બાપાનો મંડપ એ અમારા 10 દિવસ માટેનું ઘર છે. બાપાના ભક્તિભાવથી અને એમના ભજન કીર્તનથી અમારી સોસાયટીનું વાતાવરણ અલૌકિક બની જાય છે. અને બાપાના આવવાથી તમારા જીવનમાં શું પરિવર્તન થયું છે? બાપાના આવવાથી વિદ્યાર્થીઓમાં તેમને ખાસ તો કેવું હોય કે બાપા જરાક મહેનત કરું છું, જરા તમે દયા કરજો, તમને પાસ કરી દેજો. વિદ્યાર્થીઓમાં એવી ભાવનાઓ હોય છે, જેથી ખાસ તો એ લોકોની એવી જ પ્રાર્થના બાપાઓ અને બાપા નાના છોકરાઓની પ્રાર્થના પૂરી કરે જ છે, અને જે થકી એમના પણ બાપાને ખૂબ જ સારી રીતે લાવે છે અને તેની સારી રીતે પૂજા કરે છે. આ હતા આપણા પ્રાઇમ પ્રશ્નો. હવે આપણે મંડળના એ લોકોને પ્રશ્ન પૂછીએ કે જ્યારે ગણપતિ બાપા આપણા ત્યાં એમ બધાને ખબર પડી જાય કે ગણપતિ બાપા હવે આવવાના છે, તો મીટિંગનું તમારું પહેલું આયોજન થતું હોય, એનામાં ફોન કરવાવાળા વ્યક્તિ કયા જે બધા મેમ્બરોને ફોન કરતો હોય? જનરલી મીટિંગ જયારે ગણપતિ બાપા આવવાના હોય ત્યારે 15 દિવસ અગાઉ અમારે ત્યાં મીટિંગ નું આયોજન કરીએ છીએ અમે. હા. અને મીટિંગ નું આયોજન થાય એટલે જનરલી મેસેજ કરીએ અને પછી કોલ કરીએ. ઓકે, તો કોલ તમે કરો છો કે બીજા કોઈ? હા, કોલ અમે હું જ કરું છું. જનરલી મેસેજ ને હું જ નાખું છું. તમને રિપ્લાય કેવા મળે છે? રિપ્લાય તો તમે સાંભળશો તો કદાચ હસીને ગાંડા થઈ જશો. અમારા પરમ મિત્ર એવા યોગેશભાઈ છે, તો હું એમને કોલ કરું, ભાઈ રાજુભાઈ 8 તારીખે મીટિંગ રાખવાનું કહેતા છે ને 8 વાગે મીટિંગ છે આજે. હા ભાઈ કઈ નહીં, હું આ રસ્તે જ છું, આશાપુરી મંદિરે પહોંચી જ ગયેલો છું, તું ચાલુ કરી, હું આવું પહોંચું જ છું. પણ મારો ભાઈ મીટિંગ પતે નહીં ત્યાં સુધી આવે નહીં, એટલે અમારે રાહ જોઈને પછી મીટિંગ છેલ્લે પૂર્ણ કરવી પડે. તો તમારે શું કેવું છે આ બદ્દલ? સાચી છે રાકેશભાઈ ની વાત. અમે જરાક કામમાં ફસાઈ જઈએ, એવી રીતે જયારે મીટિંગ ને આવવું હોય ત્યારે જ અમારી પાસે કામ આવી જાય. બાપા એવી પરીક્ષા લે છે, બાપાને અરજ કરું કે હવે પછી જરાક કૃપા કરે ને ધ્યાન રાખે.
અને હું ટાઈમ પર પહોંચવાની કોશિશ કરીશ. અને આપણે છે ને જ્યારે ગણપતિ બાપાનું જ્યારે આગમન કરીએ કે મંડપનું કામ હોય કે પછી ગણપતિ બાપાની મૂર્તિ આપણને બુકિંગ કરવાની હોય તો આપણે છે ને એક બજેટ આપણે એક નક્કી રાખીએ કે 50,000 છે. તો બધું તમારું કાર્યક્રમ થઈ જાય અને પછી જ્યારે તમે હિસાબ કરવા બેસો તો તમારું બજેટ થતું 50,000 નું અને થઈ જાય ₹1,00,000 નું. એવું કઈક પ્રસંગ તમારા મંડળમાં? એવા તો અમારા વખત એવા પ્રસંગ તો બનતા આવ્યા. અમે જ્યારે કરતા ત્યારે પણ જ એવા પ્રસંગ થતા અને અત્યારે છોકરાઓ કરે છે ત્યારે પણ એવા પ્રસંગ આવે છે. એ લોકો મૂર્તિ બુક કરાવવા જાય ત્યારે આપણે કઈ નહીં 50,000 ની કરાવો વાંધો નહીં, પણ જઈને આવીને પૂછે હારા થોડીક હાઈટ વધી ગઈ ને એવું લે અહીંયા મૂર્તિની થઈ એમ કે એટલે આપણે ત્યારે સમજીએ કે ભાઈ ચાલો કઈ નહીં. પણ પછી હા અને પછી એ લોકો લાવે નવી નવી ફિલ્મ કે બાપાનો ખેસ પહેરાવવાનો છે, બાપાને ધોતી પહેરાવવાની છે, બાપાને આભૂષણ લગાવવાના છે. એ બધું કરીને જયારે અમે વિસર્જન ના ટાઈમે અમે જયારે હિસાબ કરીએ છીએ ત્યારે જોઈએ કે ભાઈ આપણે આ તો 50,000 ને 60,000 નું બજેટ હતું ને આ તો લાખ પર પહોંચી ગયા. ફિલ્મ લાવે રાખું યાર આપણે ડીજે લાવવાનું છે, ઢોલ નગારા લાવવાના છે, નાસિક ઢોલ લાવવાના છે. આજ વખતની વાત કરું તો 10 નાસિક ઢોલ વાળા નક્કી કરી લાવતા. અમે જયારે બાપાના આગમનમાં ગયા ત્યારે 20 નાસિક ઢોલ વાળા દેખાયા એટલે અમે હિસાબ માંડી લો કે 10 ના 20 અહીં તો વધી જ ગયા. ત્યાર પછી નાકા પર ફાયર નું બી આયોજન કરેલું છે એમ કે એટલે પછી અમારે વિચાર કરવો પડે કે આ fire એની તમને કઈ ખબર નહીં હતી? એટલે ફાયર નું એકદમ એક તો એક બધા મારે સરપ્રાઈઝ હતું. અચ્છા. અમારા સાગરભાઈ ફાયર નું લગાવવા ગયા ને ત્યારે મને કહેવા આવ્યા ભાઈ જો ની હું તો આ સેવામાં જ લાગી રહ્યો, મેં તો નાચવાનું મળ્યું જ નહીં મનતો એમ કહી. તો હજી કઈક એવી કઈક ખાસ વાત જે તમારા મંડળમાં થઈ હોય? બીજી ખાસ વાત તો ખાસ બધા જ મંડપમાં થતું હશે કે જયારે મંડપમાં કામ કરતા હોય ને ત્યારે માંડ 3-4 છોકરા એવા હોય જે બાપાની સેવામાં મંડપ બનાવતા હોય. હા. અહીંયા પણ એવું જ છે કે 4 જણા કામ કરતા હોય ને 40 જણા બેઠેલા હોય. હા. એટલે 40 જણા જે બેઠેલા હોય ને તે 4 જણની એટલી બધી કનકરત કરે ને કે પેલા છોકરાઓ બિચારા કંટાળીને એમ કહે કે ભાઈ આ હું છે, આ લોકો કામ કરવું નથી ને અમને હેરાનગતિ કરવી છે. ભાઈ પેલો લાઈટ વાંકી છે, ભાઈ પેલો બાંબુ વાંકો છે, એવું કરીને પેલા છોકરાઓને હેરાનગતિ કરે. પણ એ જે હેરાનગતિ થાય છે તે અમારા માટે ખૂબ એક આનંદનો પ્રસંગ છે, કારણ કે એ પ્રસંગથી અમે પણ ગુજરી ચૂકેલા છે અને અમને પણ ખૂબ મજા આવે છે. તો તમે જેમ કે આ બધી વસ્તુ સાંભળી, આ હતી મંડળની વાત અને ગણપતિ બાપાની સ્થાપના એ લોકોને કયા વર્ષે થઈ એ આખી એમની જીવનની વાત એમને આપણને શેર કરી છે. તો મિત્રો ફરી મળીશું આપણે બીજા પંડાલની લઈએ મુલાકાત. ત્યાં સુધી આપણે લેશું એક નાનો અમથો બ્રેક. બોલો મારા સાથે બધા ગણપતિ બાપા. નવસારી મિની બ્લોગ ને તમે ફોલો ના કર્યું હોય તો કરી લેજો. ફોલો નવસારી મિની બ્લોગ, ફોલો, સબસ્ક્રાઇબ એન્ડ શેર. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ હાઉસિંગ ના મહારાજાની વિજય વિજય.